એક સુંદર દર્દભરું કાવ્ય છે જેની રચના જગદીશભાઈ બળદેવભાઈ પટેલ ડુમાણા દ્વારા કરવામાં આવે છે. હીરો અને પથ્થરની તુલના. હીરો એટલો અભિમાની છે અને પથ્થરને શું કહે છે અને પથ્થર શું જવાબ આપે છે તે સાંભળો. હીરો વખાણે છે ખુદને, હીરો વખાણે છે ખુદને, જાતે તોલી પથ્થર સાથે, જાતે તોલી પથ્થર સાથે, કહે સાવ નકામો છે પથ્થર, કહે સાવ નકામો છે પથ્થર, રહ્યા મારે હજાર હાથ, રહું છું સોના સંગે હું, કે જય મણિધર ને ભાલે, ને ભડકે વેરાન વગડે, ને ભડકે વેરાન વગડે, ઓલ્યા નદી પટેય બેહાલ થઈને, ઓલ્યા નદી પેટેય બેહાલ, છે ચમકને દમક મારી, છે ચમકને દમક મારી, એની તો નિસ્તેજ, એની તો નિસ્તેજ કાય, લખ ટકાએ વેચાવું, લખ ટકાએ વેચાવું, હીરો વખાણે છે લખ ટકાએ વેચાવું, એ તો મફતે ના જાય, હીરો વખાણ છે ખુદને, પથ્થર કહે હું નિસ્તેજ ભલે, પણ આવું જગતને કામે, રોકું પાણી એ પાળ બની, હું આપું ખેડૂને હામ, ઇમારતને આ કિલ્લા બધા એ ઊભા છે મારે જ કંધા, લખ તો જીવ લાખો જીવ એમ પોષું છું, પણ ના જરાય રંગે, ને તું તો છે કારણ યુદ્ધને, તું તો છે કારણ યુદ્ધનું, તારા લીધે જ યુદ્ધ ખેલાય, મારે છે જીવ અનેક તું, અનેક અહીં પીડાય છે, પણ ભલું બુરું હું નહીં કહું,
સહુ જાણે છે સાચી વાત, સાચું તો ઘડીયો મેં જ તને ને તુજ આપે છે ખાતર. હીરો વખાણે તે ખુદને જાતે તોલી પથ્થર સાથે. આ સુંદર ગઝલની રચના જગદીશભાઈ બળદેવભાઈ પટેલ દ્વારા કરવામાં